ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1/4 કપ ખાંડ ઉમેરશું. સાથે 2 એલચી ઉમેરીને પાવડર તૈયાર કરી લઈશું. ખાંડનો પાવડર તૈયાર છે. 150 ગ્રામ પનીરના ટુકડા ઉમેરશું. 1/4 કપ સૂકા કોપરાનું છીણ ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. જરૂર પડે તો દૂધ ઉમેરવાનું. 2 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે અને સ્મૂધ મિક્સર તૈયાર છે. હવે પેનમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરશું. સાથે 1/4 કપ દૂધ અને 1/4 કપ મિલ્ક પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. ગેસ અત્યારે ચાલુ નથી કરવાનો. મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને તૈયાર કરેલું પનીરનું મિક્સર ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું. યલો ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લઈશું. મિક્સર ઘટ થવા લાગ્યું છે. હવે પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મિક્સર હલકું ઠંડુ થાય પછી આ રીતે થોડું મિક્સર હાથમાં લઈને ગોળી વાળી જોવાની. જો ગોળી વળે તો મોદક માટે રેડી છે. મોલ્ડમાં થોડી પિસ્તાની કતરંગ અને ગુલાબની પાંખડી ઉમેરશું. સાથે તૈયાર કરેલું મિક્સર ઉમેરીને મોદક શેપ આપી દઈશું. મોદક તૈયાર છે.